જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ અમૃતસરી પનીર ભુરજી। હવે પનીર ભુરજી ખાવા માટે અમૃતસર આપણે નથી જવાનું, ત્યાં તો આપણે ગોલ્ડન ટેમ્પલના જ દર્શન કરવા જવાનું હોય છે। પનીર ભુરજી તો આપણે અહીં ઘરે જ બનાવશું। તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે અમૃતસરી પનીર ભુરજી બનાવવા માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવવાનો છે, તો આપણે પહેલાં એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। બે ચમચી જેટલું તેલ ગરમ કરશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખશું। ત્યાં સ્ટ્રીટ ફૂડ હોય છે આ। પહેલાં આપણે 2 ચમચી જેટલું દહીં લેશું। દહીંમાં આપણે 2 ચમચી જેટલું શેકેલો ચણાનો લોટ છે એ લેશું। એમાં હળદર ઉમેરશું, ધાણા જીરું અને ગરમ મસાલો। હવે ગરમ મસાલો જે આપણે આપણા શાકમાં નાખતા હોય એ તો લેવાનો જ। બીજું આપણી પાસે પાઉંભાજી હોય, ચના મસાલા હોય, બિરયાની હોય, કોઈ પણ હોય, 2-3 ભેગા કરી નાખવાના છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું। આ એનો સિક્રેટ મસાલો છે, જે ત્યાં લારી પર મળતું હોય છે અમૃતસરી પનીર ભુરજી। આ ગરમ તેલ ઉપર ઉમેરી દેવાનું છે। હવે આપણે એને હલાવી દઈશું। આ ત્યાંનો સિક્રેટ મસાલો છે। હવે પનીર ભુરજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ત્રણ ચમચી જેટલું તેલ લઈશું। આપણે ચણાનો લોટ લીધો છે એટલે અજમા ઉમેરશું। આદુ અને લસણની પેસ્ટ ઉમેરશું। થોડુંક સમારેલું મરચું, ડુંગળી, મિક્સ કરી દઈશું। ટમેટા ઉમેરી દઈશું। મસાલાને ચડવા દઈશું। મસાલો ચડી ગયો છે। હવે જે આપણો સિક્રેટ મસાલો હતો એમાં થોડું પાણી ઉમેરી દઈશું। 3 ચમચી જેટલું એ આમાં ઉમેરી દઈશું। મસાલાને મિક્સ થવા દઈશું।
સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મસાલો ચડી ગયો છે આપણે. હવે પનીર એમાં ઉમેરી દઈશું. અડધા બાઉલ જેટલું પનીર છે જેને મેં છીણી લીધું છે. મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. લીંબુ ઉમેરી દઈશું. હવે ઉપરથી આપણે બટર ઉમેરશું. 1 ચમચી જેટલું. કસૂરી મેથી ચપટી અને ધાણા ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી દઈશું. એક મિનિટ ઉકળવા દઈશું. આ રીતની અમૃતસરી પનીર ભુજી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. 5 થી 7 મિનિટમાં બની જાય છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર થઈ ગયું છે અમૃતસરી પનીર ભુરજીનું શાક, જેને આપણે સર્વ કરશું. તૈયાર છે આપણું અમૃતસરી પનીર ભુરજીનું શાક. ત્યાં સ્ટ્રીટ ઉપર આ રીતના જ પીરસતા હોય છે. તો મેં પણ બ્રેડ, ડુંગળીના લચ્છા અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે. જો તમને અમારી વાનગી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મને આ વાનગી કેવી લાગી છે કમેન્ટ જરૂર કરજો. જય માતાજી.